વાપી મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન નજીક બનાવવામાં આવેલ સિટી બસ સ્ટેન્ડ ચોમાસામાં મુસાફરો માટે મુશ્કેલીરૂપ બની રહ્યું છે। વરસાદી માહોલમાં બસ સ્ટેન્ડ પરિસરમાં કીચડ થવાથી મુસાફરોને બસમાં ચડવા અથવા ઉતરવા અને બસની રાહ જોવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાપી મહાનગરપાલિકા દ્વારા લોકો ઓછા ખર્ચે શહેરમાં મુસાફરી કરી શકે તે માટે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, પરંતુ પાયાની સુવિધાઓના અભાવે મુસાફરોના ભારે નારાજગી જોવા મળી રહી છે। મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સ્ટેશનની હાલત અત્યંત દયનીય બની ચૂકી છે। વરસાદ પડતા જ સમગ્ર બસ સ્ટેન્ડ કીચડથી છવાઈ જાય છે, જેના કારણે મુસાફરોને ઊભા રહેવામાં પણ મુશ્કેલી પડે છે। બસ સ્ટેન્ડ પર પેવર બ્લોક કે પાકું ફ્લોરિંગ ન હોવાથી વરસાદી પાણી ભરાઈ જાય છે અને કીચડ સર્જાય છે। બસમાં ચડવા ઉતરવા દરમિયાન મુસાફરોને ભારે અગવડ ભોગવી પડે છે। ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ, બાળકો અને દિવ્યાંગ મુસાફરો માટે આ સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે। આ ઉપરાંત બસ સ્ટેન્ડ પર મુસાફરોને બેસવા માટે પૂરતી બેઠકો, વરસાદથી બચવા માટે યોગ્ય શેડ તેમજ અન્ય મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। પરિણામે મુસાફરોને વરસાદમાં કીચડ વચ્ચે ઊભા રહીને બસની રાહ જોવાની ફરજ પડી રહી છે। આમ આ તમામ સુવિધા અંગે વાપી મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓને પૂછતા તેઓએ ટૂંક સમયમાં લોકોની સમસ્યાની સમાધાનની ખાતરી આપી છે। हाय, તમારું નામ? चांदनी महतो। ચાંદની, શું મુશ્કેલી પડી રહી છે? मुश्किल तो कीचड़नी से यहाँ वो कीचड़ ने कादव થઈ ગયેલા છે, તેનું સુવિધા કરવી જોઈએ વાપી મહાનગરપાલિકાને। કઈ રીતના આ ચોમાસામાં મુશ્કેલી પડે વરસાદ પડતો હોય ત્યારે? વરસાદ પડે તો અહીંયા જો બસના માટે વેઇટ કરીએ તો ઊભા રહેવા માટે જગ્યા નહીં મળે ને કીચડથી અમારા કપડાં બી ખરાબ થતા છે અને કોઈ છત્રી નહીં લાવેલો હોય તો ભીંગાઈ જાય આખો, તો તેના માટે કોઈ સુવિધા કરવી જોઈએ આ લોકોને। हाँ मासी, आपका नाम और यहाँ पे क्या दिक्कत हुई? मेरा हाँ, मतलब कीचड़ का ही इधर है सब अभी क्या। और दूसरा क्या है, कभी अपन ऐसा चढ़ने का टाइम गिर जाएगा तो कपड़ा गंदा हो सकता है, लग भी सकता है, बच्चे लोग आते जाते हैं। और इधर थोड़ा वॉशरूम का भी करेगा तो अच्छा है। अभी हम लोग ऐसे नहीं बोल रहे कि अभी का अभी करो, आप भी कर रहे, धीरे धीरे सब हो जाएगा, लेकिन ध्यान देगा तो बहुत अच्छा हो जाएगा सबके लिए। बारिश चालू हो तो खड़े रहने की भी जगह नहीं? हाँ, इधर खड़े रहने की जगह भी नहीं है, शेड भी नहीं है कुछ, तो धीरे धीरे आप थोड़ा चालू करेंगे तो सबके लिए अच्छा है। चलो, धन्यवाद। हाल जे वापीनो सिटी बस स्टेન્ડ आवेल છે, રેલવેની એકદમ નજીક આવેલું છે। લોકોની સુવિધા માટે ત્યાં હંગામી ધોરણે ઊભું કરવામાં આવેલું હતું અને ભારે વરસાદના કારણે ત્યાં આગળ કીચડની સમસ્યા અગાઉ પણ આવેલી હતી, જ્યાં અમે ત્યાં આગળ જીએસબી નાખી અને લોકોને અગવડ ન પડે એ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી હતી। પરંતુ ફરીથી ભારે વરસાદ થવાના કારણે ત્યાં આગળ કીચડની સમસ્યા હાલ ઉદ્ભવેલી છે। હવે થોડો ઉઘાડ થયો છે તો ફરીથી આજના દિવસથી જ અમે ત્યાં આગળ જીએસબી નખાવી અને લોકોને અગવડ ન પડે એ રીતની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે અને ચોમાસું પતે ત્યાર પછી કંઈક રોજ માટે નિકાલ થઈ જાય એ રીતની પ્રયત્ન કરીશું અમે। તો બીજું તો ત્યાં સ્ટેન્ડ નથી યસ સર, એ સ્ટેન્ડની પણ અમને અગાઉ ધ્યાને આવેલું હતું, એટલે અને આ પ્રાઇવેટ માલિકીમાં છે, એટલે પ્રાઇવેટ માલિક સાથે અમે સંપર્ક કરી અને એમની સાથે ડિસ્કસ કરી અને સ્ટેન્ડ પણ બનાવીએ, કારણ કે કોઈ પણ પરમાનન્ટ સ્ટ્રક્ચર ઊભું કરતાં પહેલાં જે જમીન છે એ એના માલિક સાથે પણ ડિસ્કશન કરવાનું જરૂરી છે, એટલે આગામી દિવસમાં એ કરીને ઊભું કરીશું જેથી લોકોને અગવડતા ન પડે। હા યસ સર। હા, અને વધુમાં કે ત્યાં આગળ જે ટોયલેટ્સને પણ તમે એક રજૂઆત કરી છે, તો એ બી મોબાઈલ ટોયલેટ્સ ત્યાં આગળ મુકાવીશું અને પરમાનન્ટ રીતે અમને જો જમીન મળી જાય એ પણ અમે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે, જેથી એક જગ્યાએ પરમાનન્ટ સિટી બસ સ્ટેશન જે રેલવે સ્ટેશનની ખાસ નજીક મળી શકે એ રીતના અમારા પ્રયત્નો ચાલુ છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્રનો મામલો વલસાડના વકીલો દ્વારા સૌપ્રથમ આ નવા પરિપત્રનો વિરોધ કરાયો હતો। નવા પરિપત્ર મુજબ વકીલો દ્વારા હાથથી અરજી ન લખવી સાથે ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ ફોનથી જ અરજીઓ ટાઈપ કરવી, અન્ય કોઈ ફોન્ટનો ઉપયોગ ન કરવો સહિતના મુદ્દાઓને લઈને વકીલોનો વિરોધ હતો। વલસાડ વકીલ વિકાસ મંડળ દ્વારા આ વિરોધ કરાયો હતો। ગુજરાત બાર એસોસિએશનના સભ્ય અને વલસાડ વકીલ વિકાસ મંડળના પ્રમુખે આ જાણકારી આપી હતી। નવા પરિપત્ર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખેંચી લેવામાં આવ્યો છે। વકીલ વિકાસ મંડળના પ્રમુખ અને વકીલો દ્વારા કોર્ટ પર ફટાકડા ફોડીને સૂત્રોચ્ચાર કરીને આ ઉજવણી કરવામાં આવી છે। નમસ્કાર, હું એડવોકેટ અમિત કુમાર ગુપ્તા, પ્રમુખ વલસાડ વકીલ મંડળ। એક તકલીફ ઊભી થઈ હતી એક પરિપત્ર માધ્યમથી, જેના કારણે નામદાર ટ્રાયલ કોર્ટોમાં પ્રેક્ટિસ કરતા વકીલોને ખૂબ જ સમસ્યા ઉત્પન્ન થાય તેવું હતું। પરંતુ વકીલોએ જે પોતાના મુદ્દાઓ
જે તકલીફો જે રીતે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરી તે તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ નામદાર કોર્ટનો સમય બચાવવાના ઉદ્દેશથી પણ અને વકીલોને પડતી સમસ્યાઓને ધ્યાનમાં લઈને નામદાર હાઈકોર્ટ દ્વારા પોતે જે પરિપત્ર બહાર પાડ્યું હતું તેમાં વકીલોને સગવડ અને સુવિધા પૂરી પાડી દેવામાં આવી છે. જે વિષયો જે તકલીફોથી વકીલો હેરાન થતા હતા તે તમામનું સમસ્યાનું સમાધાન આજે પરિપત્રથી થઈ ગયું છે. મિત્રો, ન્યાયતંત્રમાં વકીલ એક ખૂબ જ મહત્વનો વિષય છે. ન્યાયરૂપી પ્રસાદ કે આશીર્વાદ સમાજ સુધી પહોંચાડવામાં વકીલ ખૂબ જ મોટો ભાગ ભજવે છે. અને જ્યારે પણ ન્યાયતંત્રની વાત આવે ત્યારે હંમેશા કોઈ પણ નિર્ણય વકીલોની સમજણથી એ લોકોને પૂછીને એની સમજણ મુજબ લેવાનો હોય છે. જે આ વખતે ન થયું અને ભવિષ્યમાં આવું ન થશે અને હંમેશા વકીલોને સમસ્યાઓ પૂછવામાં આવશે તે રીતના થાય તેવી અમારી વકીલોની આશા. અને અમે નામદાર કોર્ટને, નામદાર હાઈકોર્ટને નમન કરીએ છીએ કે તેમને અમારી તકલીફોને દૂર કરી છે. ગુજરાત હાઈકોર્ટના ગેરકાયદેસર નોટિફિકેશનમાં તમામ ગુજરાતના વકીલોને અને લિટિગન્ટને પડતી મુશ્કેલીને કારણે આખા ગુજરાતમાં વલસાડથી શરૂ થઈ, કામથી અળગા રહેવાનું પ્રથમ વલસાડથી શરૂ થયું અને ગુજરાત હાઈકોર્ટમાં બેસનાર અધિકારીને કોઈ ખબર પડતી નથી કે આ નોટિફિકેશનથી શું મુશ્કેલી આવે અને તેની વિરુદ્ધમાં આખા ગુજરાતના વકીલોએ કામથી અળગા રહેવાનો ઠરાવ કરી ગુજરાત હાઈકોર્ટને ખેંચવા માટે પ્રેર્યા છે. અને વકીલોની આ જીત છે, કારણ કે દાંડી કૂચ અને ભોલાભાઈ દેસાઈ જેણે આઝાદ હિંદ ફૌજની લડાઈ લડેલા તે આ વલસાડ છે. એટલે ભવિષ્યમાં જો આવા કોઈ પ્રોબ્લેમ ઊભા કરશે તો આ જ રીતે તમામ ગુજરાતની કોર્ટો બંધ કરવામાં આવશે. વલસાડ પારડી વિસ્તારના વશીફળિયામાં આ ઘટના બની છે. નગરપાલિકાના આઉટસોર્સના ટ્રેક્ટર ચાલકે બેફામ ટ્રેક્ટર હંકારી દિવાલ સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો. વલસાડ સિટી પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. BNS કલમ 281 અને મોટર વ્હીકલ એક્ટ કલમ 177, 184 મુજબ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 20 વર્ષીય ચાલક દીપક પાંગલ રાણા મૂળ રહે જાંબુઆ મધ્યપ્રદેશની સિટી પોલીસ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સામાજિક વનીકરણ રેન્જ પારડીના કાર્ય વિસ્તારમાં આવેલ મોજી ડુમલાવ ભગત ફળિયા તાલુકા પારડી જિલ્લા વલસાડ ખાતે શ્રી વિનોદભાઈ ચીમનભાઈ પટેલના ઘરેથી તારીખ 6 ઓગસ્ટના રોજ વન્ય પ્રાણી દીપડાને મરઘાઓનું મારણ કરવાની ફરિયાદ સરપંચ શ્રી ડુમલાવ દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી પારડીને કરતા વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત કરી સ્થળ પર પાંજરું ગોઠવણ કરી હતી. ત્યારબાદ ગઈકાલ 7 ઓગસ્ટના રોજ સાંજે આશરે 9 કલાકે વન્ય પ્રાણી દીપડો પાંજરામાં પુરાતા વન વિભાગ ટીમ સ્થળ પર પહોંચીને પાંજરું કબજે લઈને વન્ય પ્રાણી દીપડા માદા 1નો કબજો મેળવી સુરક્ષિત જગ્યાએ ખસેડી લાવવામાં આવેલ છે, જેનું પશુ ચિકિત્સક શ્રી પારડી દ્વારા મેડિકલ ચેકઅપ કરી નાયબ વન સંરક્ષણ શ્રી વલસાડના માર્ગદર્શન હેઠળ વન્ય પ્રાણીને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.